નીલકંઠ મહાદેવની ગુફા છે. એ આપણે શ્રી કૃષ્ણ ભગવાનને સ્થાપિત કરેલી છે. ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે દામોદર કુંડ. ત્યાં આપણે આવ્યા છે બધા ફ્રેન્ડ સાથે. એનો કંઈક વ્યૂ કંઈક આવો છે. પહેલાં તો આપણા પોલીસ સાહેબ પણ જો ઉભેલા છે અને પછી આપણે કંઈક વ્યૂ જો. ચાલો તો અંદર જઈએ. ચલો ફેમિલી અત્યારે આપણે દર્શન કરી દીધા છે. મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ હતો નહીં એટલે અહીંયા બધા ફ્રેન્ડ આવ્યા, થોડી વાર ફોટો શૂટ કર્યો અને અહીંયા અત્યારે બધા માછલા જોઈ છે કે શું જોઈ છે કંઈ ખબર નહીં. જોવું તો ખબર પડે શું છે. કુંડ જોઈ છે, કુંડ જો સામે કુંડ છે ને એ બધા મિત્રો જોઈ છે. અત્યારે આપણે પહોંચી ગયા છે કાચબાના ઘરે. એમાં કેટલા બધી કાચબા જોવા મળી છે. જો આ કુંડ છે એમાં કાચબા છે. શું કહેશ મિત્ર? કાચબા ઘણા બધી કાચબા છે, એક બે ને ઘણા બધા. આ સ્પેશિયલ કાચબા માટે જ છે. જો ચાલો હવે આગળ જઈએ મંચકુંડ ગુફા જોવા. ત્યાં પણ વિડીયો શૂટ અલગ હશે તો કરશું, ને હશે નહીં તો કરશું નહીં. ઓકે, તો કન્ટિન્યુ રહેજો. જો અહીંનો વ્યૂ આવું છે કંઈક. તો જો મિત્રો અહીં છે આપણે રામપઠ. ઉપર તો કેટલું વજન છે? વજન તો છે થોડું. તારે છે જો પાણી અંદર તળે છો મિત્ર. શ્રી રામ. તો કમેન્ટ બોક્સમાં લખી નાખજો જય શ્રી રામ. મહાદેવ મહાદેવ મહાદેવ. ગુફાની અંદર જાય. ચલો ચલો આ છે ગુફા. A few moments later. ચાલો ફેમિલી આપણે જોઈ નીલકંઠ મહાદેવની ગુફા છે. એ આપણે શ્રી કૃષ્ણ ભગવાનને સ્થાપિત કરેલી છે. અંદરથી બહુ મસ્ત છે અને અંધારું હતું તો પણ આપણે વિડીયો શૂટ કર્યો. કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જણાવી દીધો. અને આપણી આગળની યાત્રા છે એ કન્ટિન્યુ કરીએ. તો ચાલો. મંદિરની અંદર તો વિડીયો શૂટ અલાઉડ નથી, પણ મંદિરની બારોબાર બહુ મસ્ત વ્યૂ છે. ત્યાં તમે ફોટો શૂટ પણ કરી શકો અને વિડીયો શૂટ પણ કરી શકો. જો કેવો વ્યૂ છે, કેવો વ્યૂ છે મિત્રો. જો મંદિરનો વ્યૂ. તમે અહીંયા આવો તો મંદિરની અંદર તો વિડીયો શૂટ અલાઉડ નથી, પણ મંદિરની બારોબાર તમે મસ્ત ફોટા પાડી શકો છો. moments later. ચાલો ફેમિલી, હવે આપણે વિઝિટ કરી નાખ્યું છે. હવે જઈએ આપણે બીજી અલગ જગ્યાએ. હવે ક્યાં જવાનું છે તો કે નક્કી નથી. જાય તમે લોકમાં એન્ટક બન્યા રહેજો. તો ચાલો, બે ગાડી રેડી થઈ ગઈ છે. ચાલો. તો ફેમિલી, અત્યારે આપણે આવ્યા હતા પ્રાણી સંગ્રહાલયમાં જુનાગઢમાં, એટલે કે ચક્કરબાગમાં. પણ એ અમારા કિસ્મતમાં નથી. ફાઇનલી બંધ થઈ ગયું છે. જુઓ
ફાઇનલી એ બંધ થઈ ગયું છે. અત્યારે અમે પાર્કિંગમાં ઊભા છે અને અત્યારે આપણે જઈએ છીએ નાસ્તો પાણી કરવા. અહીં રખડે થોડુંક સમય ટાઈમ સ્પેન્ડ કરીએ અને પછી આપણે જઈએ આપણા ઘરે. પછી ક્યાં જાય કંઈ ખબર નથી. બધા ફ્રેન્ડ કેમ એ રીતના કરશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મારો અવાજ આવતો હોય કે આવતો હોય એની ખબર નહીં. તો અવાજ થોડુંક ગળું પણ બેસી ગયું છે. અમારા માણસો ગિરનાર ચડીને આવ્યા છે પણ હજી શરીરમાં એટલી એનર્જી છે ને એની વાત પૂછો નહીં. ચાલો ચક્કરબાગ તો પ્રાણી સંગ્રહાલય તો બંધ થઈ ગયું. દુકાન આવીને આઈસ્ક્રીમ ખાય જો. એટલે ચા પીધી પછી આઈસ્ક્રીમ ખાય. તો ચાલો ફેમિલી, હવે આપણે બેસી ગયા છે ગાડીમાં અને આપણે હવે જવાનું છે સીધા ઘરે. કેમ કે હવે કાંઈ બીજો ક્યાંય પ્લાન નથી. કેમ કે બહુ લેટ થઈ ગયા છે. બીજે ક્યાંય જાશું તો એટલે પ્લાનમાં બધી બદલાવ કરી, કેન્સલ કરી. હવે જવાનું સીધા ઘરે. અને બધા મિત્રો અહીંયા જ છે. બીજા બધી લીમકા પીવો, લીમકા જેવા રહેવો. તો હવે ચલો, એક ગાડી પછવાડે છે, અમારી ગાડી પેલી ફર્સ્ટ છે.